જય ભગવાન, જય સુખરામ બાપુ, જય રામદેવજી મહારાજ. જો મિત્રો, આપણે ક્યાંક આડાવાળા મરણ થઈ ગયા હોય, કોઈ માતાજીના કામ હોય કે કોઈ એવું સારું કામ હોય, એટલે દેહમાંથી કોઈ પણ એમ કહે કે તમે આવી જાઓ, એટલે આપણે એમને શું બાનું કાઢી કે ભાઈ હમણાં ઘણા ધક્કા ખાધા અને બહુ ધક્કા ખાધીએ, પછી પોહાણ ન થાય, ભલામણ ધંધે જવું પડે, અહીંયા સુરતમાં રહી. હવે વિચાર કરી લો, મરણ થઈ ગયું હોય એમાંય માણસ ઓછું જાય. એ કે ભાઈ કેટલાક ધક્કા ખાવા, આપણે અહીં એક તો રજાઓ ન આપે. હવે એના જ માણસો કોકે એમ કીધું કે છોકરાનું વ્યવહાર આ ઠેકાણે છે દેહમાં, એટલે એના જ માણસ 50 ધક્કા ખાય. કેટલા? આખું ઘર જાય, આવે જાય. વિચાર કરી લો. તો કોઈને ખર્ચો નડે નહીં, તો કોઈને ધંધો પડતો નહીં, કોઈ વસ્તુ નહીં. ખાલી વ્યવહારનું કોઈક છોકરાની વાત કરે એટલે 10 ધક્કા ખાઈ આવે. 10 ધક્કા 20-25 હજાર રૂપિયા એમને ટિકિટ ભાડામાં ભાંગી નાખે, તો પૈસા કોઈને જતા નથી. કોઈ મરણ થઈ ગયું હોય, કોઈ માતાજીનું કામ હોય, કોઈ હવન હોય, કોઈ જે કોઈ આમંત્રણ આપ્યું હોય, એટલે તરત ગમે એ માણસ ગમે એ બાનું કાઢી નાખે કે ભાઈ સુરતથી કેમ આવું, હમણાં ખૂબ ધક્કા ખાધા, આ ખર્ચા મારી નાખે અને પછી હેરાન થઈ જાય. એમ મળે માણસો બાના બધાય કાઢવા. બરાબર? વિચાર કરી લો, અટાણે માણસ દુનિયામાં બધું સવારથી થઈ ગયું છે. તમારું કામ હોય એટલે હાવ તમારું પૂછડામાં કરી જાય. તમારું કામ પૂરું થઈ ગયું એટલે માણસ 80 મિનિટે બહારું નીકળી જાય. માણસો આના છે, બરાબર, પણ આખું વર્તમાન લોકોનું ફરી ગયું છે. જય ભગવાન, જય સુખરામ બાપુ.